નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સેમેસ્ટર નંબર 2 યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી ધેટ એનો મતલબ થાય કે હું બનીશ, હું થઈશ. મતલબમાં જે તમને અત્યારે એક્ટિવિટી નંબર 1 જે આપેલી છે તે ભવિષ્યને લગતી હશે. એક્ટિવિટી નંબર 1 રિસાઇટ આફ્ટર યોર ટીચર્સ, મતલબમાં આ પોયમની અંદર તમારે પોયમ રીડ કરવાની છે, તેનું ભાષાંતર કરવાનું છે અને આપણને તેની અંદર શું આપેલું છે અને શું શીખવવા માંગે છે તે આપણે પોયમની અંદર જોઈશું. જે તો પોયમ તમને આપેલી છે તે તમારા ભવિષ્યને લગતી છે અને ઘણીવાર બાળકો પોતે વિચારી લેતા હોય છે કે હું ભવિષ્યમાં આ બનીશ, તો તેના લગતી જ પોયમ છે. અને વિચારવું પણ જોઈએ કે હું શું બનવા ઈચ્છું છું અને બનવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે તે પણ વિચારવું જોઈએ અને તેના માટે કયા કયા પરિબળો કામ કરે છે તેની પણ માહિતી મેળવવી જોઈએ. તો અત્યારે આપણે એક્ટિવિટી નંબર 1 વિશેની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જેનો ફર્સ્ટ સ્ટેન્જા છે તેના વિશે રીડ કરીશું. I told them when I grew up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't, no, you can't be that. તો જે પહેલો સ્ટેન્જા છે તે તમને આ પ્રમાણે આપવામાં આવેલો છે. હવે આપણે તેના વિશે વાત કરીએ. તો ફર્સ્ટ લાઈનમાં કહે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રુ અપ, જ્યારે હું મોટો થઈશ. તો બે લીટીમાં કહે છે કે મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાવ. તો શું કહે છે કે હું વૈજ્ઞાનિક નહીં થાવ. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન અ ટીવી, અથવા તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે તે નહીં થાવ. મતલબમાં પત્રકાર કે જર્નલિઝમ બનશે નહીં. નો એટલે કે ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ. તો જે બાળક છે પોતાની કાલ્પનિક શક્તિના આધારે કહે છે કે મારે વૈજ્ઞાનિક પણ નથી બનવું, ટીવીમાં ન્યૂઝ સમાચાર બોલવાવાળા પણ નથી બનવું, મારે મુક્ત રહેવું છે અને હું એક વૃક્ષ બનવા ઈચ્છું છું. તો આગળ કહે છે ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. તો બાળકને કોઈ કહે છે કે ના તું વૃક્ષ બની શકે નહીં. ત્યાર પછી બીજી આગળની સ્ટેન્જામાં કહે છે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રુ અપ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, a dancer, a lawyer, or a doctor. No, whose well will swim in a me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. I told them, I am not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No. તો બીજી સ્ટેન્જામાં એ લોકો વાત કરે છે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રુ અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ, હું વિમાનનો પાયલોટ નહીં થાવ. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર, એટલે ડાન્સર એટલે કે નર્તક, નૃત્ય કરનાર. લોયર એટલે કે વકીલ, અદાલતમાં કેસ લડનાર. ડોક્ટર એટલે કે ડાક્ટર. નો એટલે કે ના. યુઝ વેલ વિલ સ્વિમ ઇન અ મી, મારામાં મોટી વહેલ તરશે. તો શું કહે છે મારામાં મોટી વહેલ તરશે. તો જે મન હોય છે તે હંમેશા ચંચળ હોય છે. જેમ જેમ નાના હોય ત્યારે એના વિચારો પણ અલગ હોય છે, નક્કી પણ અલગ કરે છે અને જેમ જેમ એનું ભણતર આગળ જતું જાય
તેમ પરિસ્થિતિને આધારે પણ પોતાના જે ધ્યેય હોય છે તેની અંદર ઘણા બધા ફેરફારો આવતા હોય છે. પછી ધારે છે શું અને પણ છેલ્લે બને છે પણ શું. તો પહેલી વાર એ ભાઈ એવું કહે છે કે મારે એક વૃક્ષ બનવું છે. પછી બીજી વાર એવું કહે છે મારામાં મોટી વહેલ તરશે. આગળ કહે છે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે કે દરિયો, સમુદ્ર. હું એક દરિયો થઈશ. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે નહીં થાવ. ત્યાર પછી અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. તને તે બીજી કઈ કઈ વસ્તુ બનવાની ના પડે છે? તો કહે છે કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, અને બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ. અને ડીજેનું જે ફૂલ ફોર્મ છે તેનું એવું થાય કે ડિસ્ક જોકી. ડીનો મતલબ થાય ડિસ્ક અને જેનો મતલબ થાય જોકી, ડિસ્ક જોકી. ત્યાર પછી છેલ્લી લીટીમાં કહે છે નો એટલે કે ના. તો ફરીથી એક વખત આપણે બંને સ્ટેન્જાનું ગુજરાતી એકવાર જોઈ લઈએ. મેં તેમને કહ્યું, જ્યારે હું મોટો થઈશ હું વૈજ્ઞાનિક નહીં થાવ. અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાવ. નો એટલે કે ના. હું મુક્ત રહેવા ઈચ્છું છું. હું એક વૃક્ષ થઈશ. તેઓ બોલ્યા તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. પછી આગળ કહે છે મેં તેમને કહ્યું જ્યારે હું મોટો થઈશ હું વિમાનનો પાયલટ નહીં થાવ. નર્તક, વકીલ અથવા ડોક્ટર નહીં થાવ. નો એટલે કે ના. મારામાં મોટી વહેલ તરશે. હું એક દરિયો થઈશ. તેઓ બોલ્યા તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. મેં તેમને કહ્યું કે હું ડીજે નહીં થાવ. ત્યાર પછી આગળ કહે છે કોમ્પ્યુટર પ્રોગ્રામ, સંગીતકાર અને સૌંદર્ય તજજ્ઞ નહીં થાવ. ત્યાર પછી આગળની સ્ટેન્જામાં વાત કરે છે સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે કે ઝરણા, એટલે કે વહેવું, થ્રુ એટલે કે માંથી પસાર થઈને, મી એટલે કે મારામાં. મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ. હું ગરોળોનું ઘર બનીશ. હોમ એટલે કે ઘર, ઓફ ઈગલ્સ એટલે કે ગરુડો. તો હું ગરોળોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. વેલી એટલે કે ખીણ અને ફાઉન્ટેન એટલે કે ફુવારા. તો હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. શું કહે છે? તો હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. રેન્જ એટલે કે પર્વતમાળા, હાર, અને માઉન્ટેન એટલે કે પર્વતમાળા. તો હું એક પર્વતમાળા થઈશ. તો હવે તે શું બનવા ઈચ્છે છે? તો કે પર્વતમાળા. આગળ કહે છે they said. તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ આસ્કડ ધેમ. મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. ફક્ત એક બાળક તેઓ બોલ્યા. અ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા બને છે. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. ઘણા વિકલ્પોમાંથી એક. વી વોન્ટ ધેમ ટુ બી. અને જે અમે ઈચ્છીએ છીએ. તો સામાન્ય રીતે વાત કરી શકાય કે બાળકો હંમેશા જે ઈચ્છતા હોય તેવું તે બની શકે છે, પરંતુ તે પોતે મક્કમ હોવા જોઈએ. તો ધારે તેવી રીતે સફળતા મેળવી શકે છે. ફરીથી એક વખત they said એટલે કે તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ આસ્કડ ધેમ. મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. ફક્ત એક બાળક તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ.
અને બાળકો હંમેશા બને છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, ઘણા વિકલ્પોમાંથી એક. વી વોન્ટ ધેમ ટુ બી, અને જે અમે ઈચ્છીએ છીએ. થેન્ક યુ.